હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આશા રાખું કે જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 એક્ઝામની તૈયારી તમારી ખૂબ જ સારી રીતે ચાલી રહી હોય. જીપીએસસી દ્વારા જે આપણી એડવર્ટાઇઝમેન્ટ નંબર છે 10/2025-26 આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 આરએનબી ડિપાર્ટમેન્ટ એના માટે એક અપડેટ બહાર પડી છે કે જેમાં કન્સેન્ટ ફોર્મ વિશે જણાવેલું છે. તો ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ છે કે સર આ કન્સેન્ટ ફોર્મ શું છે, બરાબર. તો આ વિડીયોની અંદર આપણે કન્સેન્ટ ફોર્મ વિશે માહિતી મેળવવાના છે. તો જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો, કારણ કે જ્યાં સુધી આપણી આ એક્ઝામ કન્ડક્ટ નહીં થશે ત્યાં સુધી આપણે આ પ્રકારની અપડેટ લાવતા રહીશું. તો વિડીયોને સ્ટાર્ટ કરવા પહેલા તો જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરે છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર યોદ્ધા બેચ અવેલેબલ છે કે જેમાં જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 જે 139 વેકેન્સી છે એની તૈયારી કરવામાં આવે છે એક્ઝામની. ઘણા વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે અને હમણાં ખાસ ઓફર ચાલી રહી છે. બધા જ કોર્સ પર ધ યુટીસીના બધા જ કોર્સ પર 20% ડિસ્કાઉન્ટ અવેલેબલ છે. તો જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની તૈયારી કરવા માટે કોર્સ પરચેસ કરવા માંગે છે તો તેવા વિદ્યાર્થીઓ ધ યુટીસી એપ્લિકેશન પર જઈને તમે યોદ્ધા બેચ 20% ડિસ્કાઉન્ટ સાથે પરચેસ કરી શકશો અને એના માટે તમારે કૂપન કોડ UTC20, બરાબર, UTC20 તમારે કૂપન કોડ એન્ટર કરવાનો છે તો તમને એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ મળશે અને આ ઓફર માત્ર 11 થી 15 ઓગસ્ટ સુધી જ છે. ઓકે, તો હવે આપણે જે જીપીએસસી દ્વારા જે અપડેટ છે, ઓકે, એના પર આવીએ. તો આપણી ઓફિશિયલ વેબસાઇટ gpsc.gujarat.gov.in પર 10/2025-26 એડવર્ટાઇઝમેન્ટ માટે કન્સેન્ટ ફોર્મની માહિતી આપેલી છે. આ કન્સેન્ટ ફોર્મની પીડીએફ મેં ઓપન રાખી છે. તો જોઈએ આની અંદર હું તમને શું કહેવા માંગે છે અને શા માટે આ ફોર્મ ભરવું જોઈએ તે તમને હું જણાવીશ. ઓકે, તો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસી જાહેરાત ક્રમાંક 10/2025-26 મદદનીશ ઇજનેર વિદ્યુત વર્ગ 2 એટલે કે આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2, ઓકે, ની પ્રાથમિક કસોટીમાં હાજર રહેવા કન્સેન્ટ એટલે કે સંમતિ આપવા તથા કન્સેન્ટ ડિપોઝિટ ભરવા બાબત એટલે કે સંમતિ પત્રક છે. તમે જે પરીક્ષા આપવા જવાના છે એના માટેનું સંમતિ પત્રક છે. ઓકે, તો હું તમને આ બધી વસ્તુ વાંચીશ નહીં, હું તમને જણાવીશ. શું કહે છે આ પહેલા મુદ્દામાં કે ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, ફોર્મ ભરી જાય છે પણ પરીક્ષા માટે હાજર રહેતા નથી. ઓકે, તો એનાથી થશે શું જો આ કન્સેન્ટ ફોર્મ ભરવામાં નહીં આવે તો? એવો વિદ્યાર્થી જેને ફોર્મ ભરેલું છે પણ એક્ઝામ આપવા જશે નહીં તો જે ગુજરાત જાહેર સેવા આયોગ છે એના માટે પણ નંબરની ફાળવણી કરશે, એટલે કે એક્ઝામ સેન્ટર ઊભું કરશે. તો એ ખર્ચ થાય, બરાબર. તો એ ખર્ચ બચાવવા માટેની બધી પ્રોસેસ છે. ઓકે, એના માટે વર્ગખંડો, કેન્દ્રો, ઇન્વિજિલેટર, સુપરવાઇઝર, કેન્દ્ર નિયામક રોકવા પડે, બરાબર. ને જો એક્ઝામ આપવા નહીં જાય તો એ ખર્ચો માથે પડી જાય. ઓકે, હવે જે ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છતા ન હોય તેવા ઉમેદવારોની અગાઉથી ઓળખ થઈ જાય, બરાબર. એટલે કે એવા વિદ્યાર્થીઓ જે ઈચ્છા જ નથી ધરાવતા, પરીક્ષાની તૈયારી થઈ નથી અને પરીક્ષા આપવા નથી માંગતા એવા વિદ્યાર્થીઓની ઓળખ થઈ જાય એ હેતુસર આ કન્સેન્ટ ફોર્મ છે. ઓકે, અને ઘણી વખત એવું થતું હોય છે કે કોઈ એક વિદ્યાર્થી એવો છે કે જેને પોતાની જેમ કે પહેલા ફોર્મ ભર્યું, રાઈટ, એમાં કઈ મિસ્ટેક થઈ ગઈ તો બીજું ફોર્મ ભરે, ડેટા ચેન્જ કરીને, જેમ કે કોઈ સરનેમમાં ભૂલ થઈ ગઈ લખવામાં, કઈ સ્પેલિંગમાં, તો ફરીથી ફોર્મ ભરશે અને કન્સેન્ટ ફોર્મ ક્રિએટ કરશે, કન્ફર્મેશન નંબર. હવે થાય છે શું, એક વિદ્યાર્થીના 2 ફોર્મ જનરેટ થયા, રાઈટ. હવે જો કન્સેન્ટ ફોર્મ જો નહીં હોય તો શું થશે કે જે આયોગ છે તે બંને ફોર્મ માટે નંબરની ફાળવણી એટલે કે એક્ઝામ કન્ડક્ટ કરશે. ઓકે, પણ એક જ કન્ફર્મેશન નંબર પર વિદ્યાર્થી ફોર્મ એક્ઝામ આપવા જશે, જે બીજા પર જવાનો નથી. તો આ એક વગર કામનો ખર્ચ છે, તે બચાવવાનો હેતુ છે. ઓકે, એના માટે આ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઈ પ્રસ્તુત જાહેરાત માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી કન્સેન્ટ ફોર્મ મેળવવાનું તથા કન્સેન્ટ ફોર્મ સાથે નીચે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ કન્સેન્ટ ડિપોઝિટ લેવાનું આયોગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે. ઓકે, બિન અનામત વર્ગના ઉમેદવારો મહિલા સિવાય 500 રૂપિયા અને અનામત વર્ગના ઉમેદવારો જેટલા જે કેટેગરી લાગુ પડે છે તેવા વિદ્યાર્થીઓ માટે 400 રૂપિયા છે. ના બંને કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ફી રિફંડેબલ છે. ઓકે, એ પછી આપણે જોઈએ. હવે
જે કન્સેન્ટ ફોર્મ અને ડિપોઝિટ ભરવાનો જે સમયગાળો છે તે ખાસ ધ્યાનમાં રાખજો. જે વિદ્યાર્થીઓ ખરેખર આ એક્ઝામને લઈને સિરિયસ છે અને એક્ઝામ આપવા જવાના છે તેમણે અચૂક આ ફોર્મ ભરવાનું છે. કન્સેન્ટ ફોર્મ 11 ઓગસ્ટ 2025 રોજ બપોરે 15 કલાક એટલે કે 3 વાગ્યાથી, કઈ તારીખથી? 11 તારીખથી, 11 ઓગસ્ટથી, અને પૂર્ણ થવાની તારીખ અને સમય કયો છે? 21 ઓગસ્ટ સવારે 10 વાગ્યા સુધી. ઓકે, અને ડિપોઝિટ ભરવાનો પણ સમયગાળો 11 તારીખથી 3 કલાકથી 11 ઓગસ્ટ 2025 રોજ 3 કલાકથી કઈ તારીખ? 21 તારીખ સુધી સવારે 10 વાગ્યા સુધી. ઓકે, એટલે આ તારીખ ખાસ ધ્યાનમાં રાખજો. ઓકે, એટલે કે 21/8/2025 રોજ સવારે 10 કલાક બાદ કોઈ પણ ઉમેદવાર પરીક્ષા આપવાનું કન્સેન્ટ ફોર્મ તથા તે અંગેની કન્સેન્ટ ડિપોઝિટ જમા કરી શકશે નહીં. બરાબર છે, એટલે આ ખાસ તમારે તારીખ ધ્યાનમાં રાખવાની છે. અને પદ્ધતિ તો આ વેબસાઇટ પર જઈને તમે તમારો જે કન્સેન્ટ ફોર એક્ઝામ પર ક્લિક કરવાનું, કન્ફર્મેશન નંબર, બર્થડેટ, કેપ્ચાની વિગત ભરીને ઓકે બટન પર ક્લિક કરીને તમે ડિપોઝિટ અને ફોર્મ ભરી શકશો. ઓકે, આ ધ્યાન રાખજો વસ્તુ. હવે કન્સેન્ટ ડિપોઝિટ જમા કરવાનું જે માધ્યમ છે યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ વગેરે દ્વારા તમે ભરી શકશો. અને યાદ રાખજો કે જે તમે એકાઉન્ટથી ભરો છો ફી, એ એકાઉન્ટ એક્ટિવ રાખજો, એટલે કે ભવિષ્યમાં બંધ થઈ જવાનું હોય તો એવા એકાઉન્ટથી ભરતા નહીં. એનું રીઝન છે અહીંયા લખેલું જ છે. ઓકે, કે પરત કરવામાં આવશે. જો પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે, ગેરહાજર રહેનાર ઉમેદવારની કન્સેન્ટ ડિપોઝિટ પરત કરવામાં આવશે નહીં. એટલે ધારો કે હું કન્સેન્ટ ડિપોઝિટ ભરું છું અને એક્ઝામ આપવા જાઉં છું તો જ મને રિફંડ મળશે, અધરવાઇઝ જો હું ગેરહાજર રહીશ તો મને આ કન્સેન્ટ ડિપોઝિટ મળશે નહીં. ઓકે, જે તમે ફી છે તે ને રિફંડ ચૂકવણી તો જે મૂળ સ્ત્રોત પેમેન્ટ સોર્સમાંથી કન્સેન્ટ ડિપોઝિટ ભરવામાં આવી છે તે મૂળ સ્ત્રોતમાં જ રિફંડ ચૂકવવામાં આવશે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ને ધારો કે તમારું બેંક કે એકાઉન્ટ કોઈ બંધ થઈ ગયું તો એમાં બીજા કોઈ એકાઉન્ટમાં આવશે નહીં. ઓકે, ચાલો હવે કન્સેન્ટ ડિપોઝિટ તથા કન્સેન્ટ ફોર્મ ભર્યા અંગેની એક કોમન ઈ રિસિપ્ટ જનરેટ થશે, જેની પ્રિન્ટ લઈ લેવી. આ રિસિપ્ટ આયોગ દ્વારા માંગેથી રજૂ કરવાની રહેશે, એટલે પ્રિન્ટ કરાવી લેવાની. બરાબર, પીડીએફ સેવ કરી લેવાની. હવે જરા ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બધા માટે, જોજો ધ્યાનથી, કારણ કે ઘણી બધી એક્ઝામમાં અમુક વાર એવું થયું છે કે અમુક વિદ્યાર્થીઓ તૈયારી પણ કરતા સિરિયસ છે પણ કન્સેન્ટ ફોર્મ ભરવાનું રહી જાય તો એક્ઝામ આપવામાં દેવાય આવી નથી. બરાબર છે, એટલે આ જરા ધ્યાન આપજો. જે ઉમેદવારો નિયત સમયમાં કન્સેન્ટ ફોર્મ તથા ડિપોઝિટ નહીં ભરે તેવા ઉમેદવારોની પ્રસ્તુત જાહેરાતમાં કરેલી ઓનલાઈન અરજી રદ થશે અને આવા ઉમેદવારો કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં. કોલ લેટર જ જનરેટ નથી થવાનું તો પરીક્ષા આપી શકાશે નહીં. આ અંગેની કોઈ પણ રજૂઆત પાછળથી આયોગ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં. એટલે બધા વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવા જવાના છે, જે આ એક્ઝામની તૈયારી કરે છે, એવા વિદ્યાર્થીઓએ ભૂલ્યા વગર 11 થી 21 દરમિયાન તમારે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ અવશ્ય ભરી દેવી. બરાબર છે, કઈ રીતના ભરવાનું છે એના પર આપણે વિડીયો બનાવીશું. ઓકે, એ જોઈશું પછી. પણ પહેલા તો કન્સેન્ટ ફોર્મ. ઓકે, આની અંદર એક ઉમેદવાર પોતે એક જ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ભરી શકશે. જો કોઈ ઉમેદવાર પ્રસ્તુત જાહેરાત અન્ય 2 ઓનલાઈન અરજી કરેલી હોય, 2 કન્ફર્મેશન નંબર જનરેટ થયા હોય, તો કોઈ પણ એક કન્ફર્મેશન નંબર પર એને ડિપોઝિટ ભરવાની રહેશે. ઓકે, એટલે આ વસ્તુ છે. કન્ફર્મેશન નંબરના અલગ અલગ કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ ઉમેદવાર દ્વારા ભરેલું જણાય તો એવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક થવાની કાર્યવાહી કરવામાં આવશે. ઓકે, એટલે જ્યારે ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. 14મો નંબરનો પોઈન્ટ પણ. ઓકે, તો જાહેરાતની 5/10/2025 રોજ યોજાનાર પ્રાથમિક પરીક્ષા આપવા માટેનું કન્સેન્ટ ફોર્મ તથા ડિપોઝિટ માત્ર ઓનલાઈન લિંક ઉપર જ ભરી શકાશે અને કોઈ પણ માધ્યમથી ડિપોઝિટ કે ફોર્મ ભરી શકાશે નહીં. ઓકે, તો ઇન શોર્ટ કન્સેન્ટ ફોર્મ શું છે એ તમને ખ્યાલ આવી ગયો હશે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જવાના છે એવા વિદ્યાર્થીઓ માટે જ કોલ લેટર જનરેટ થશે અને એક્ઝામ આપી શકશે. કારણ કે જીપીએસસી અહીંયા જે ખર્ચ થાય છે, જે વગર કામનો ખર્ચ થાય છે એ બચાવવા માંગે છે. ઓકે, ને એ સારી વસ્તુ છે, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ એવું કરે છે ખાલી ફોર્મ ભરી દે છે પણ એક્ઝામ આપવા જતા નથી. તો એમના તો કોલ લેટર પર જનરેટ થાય, નંબરની ફાળવણી થાય અને એ પરીક્ષા આપવા જાય નહીં તો એ વગર કામનો ખર્ચ જ કહેવાય ને. એવું થવું જોઈએ નહીં. એટલે સારી વસ્તુ છે. તો જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એક્ઝામની તો અચૂકપણે આ ફોર્મ ભરી દેજો અને ચેનલ સાથે જોડાયેલા રહેજો. અને જે ડિસ્કાઉન્ટ ઓફર ચાલી રહી છે 15મી ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા 20% ડિસ્કાઉન્ટ છે, તેનો જરૂર લાભ લો અને તમારી તૈયારીને બૂસ્ટઅપ આપો.
ફરીથી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.